પશુ પંખી ભેગા થયા કે તમે જંગલના રાજા, હવે કોઈ શિકાર તમે ન નીકળતા, અમે દરરોજ એક એક આવી જાઉં, આ ત્રણ દી એને મારણ જોઈ વારા પછી વારા બધા અમારા પશુ આવશે. તો કે કાંઈ વાંધો નહીં. તેમાં થોડાક દિવસ આવેલું પણ શિયાળિયાનો વારો આવ્યો. બોલો, હા તો શિયાળિયું તો લૂચું પ્રાણી. તો સિંહ પાસે જઈને નમસ્કાર કર્યા કે એક મારી વાત સાંભળ્યો તો અમારું શરીર એવું અને અમારામાં ખટાઈ, તમે બટકું પડો તમારા દાંત અંબાઈ જાય, અને મારું શરીર એવું કે તમે ધરાવે નહીં ભૂખાઈ ન રહ્યો, હદબેહરું થાય, એના કરતાં હું ગધેડાને લેવું મસ્ત. તો એને ઝપટ કરી લ્યો ને તો કે ભાઈ તમે સમજૂતી કરીને લઈ આવતો હોય તો મારે તો ભોજનનું કામ છે. તો ગયો ગધેડો ચરતો તો ત્યાં શિયાળીઓ એ કે બાકી આ જંગલમાં આટલા બધા છે ને, એમાં જંગલના રાજાએ તારા વખાણ કર્યા, એની વાત જવા દે, બે મોઢે વખાણ કરતા તારા. એમ કે હા હાલી કે તને લઈ જાઉં ત્યાં. તે ત્યાં ગધેડાને લઈને ગયા ને, ગયો શિયાળીઓ, તે હાવજની આમ ઘુરડાટી જોઈ ને ભાગ્યો ગધેડો. હા પછી તો સિંહે શિયાળીને કીધું હવે તને ખાઈ જાઓ, આ ન આવે. અરે કે હમણાં પાછું બોલાય એવું, અને તમે શાંતિ રાખજો, હળવેક દિન પડખે આવે ને તો અહીં પંજો મારી દેજો. ગયો ગધેડાને કે તું એલા આટલું બધું બીકણ, તારા આટલા વખાણ કરે ને ધીરી ઘુરકારી કરી ત્યારે તું નીકળી ગયો, એ તને ખોખારો મારીને શાબાશી દેવાના હતા. એમ કરીને ફોહ લાવીને પાછો લઈ ગયો. અને સિંહે એક પંજો માર્યો ને ગધેડાને રામ રમણી દીધા. અને પડખે તળાવ તો કે હું આ હાથ મોટું ધોતો આવું, શિયાળિયાને કે ધ્યાન રાખજે પછી હું જમી લઉં. વાંચો નહીં. એ સિંહ ગયો ને તળાવે તો શિયાળીઓ ગધેડાના નાક ને કાન ખાઈ ગયો, ભૂખ લાગી હતી ને. તો સિંહ આવી જોયું કે આને નાક કાન કે એને હોય જ નહીં, નાક કાન કોઈ દી એને હોય કે ગધેડાને નાક કાન ન હોય કે ના નાક કાન નહીં કે ના નાક કાન હોય તો બીજી વાર પાછો આવે અહીં.